આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ગોર કેરીનો અથાણું. તો ચાલો મારી પરફેક્ટ રીત અને માપથી ગોર કેરીનો અથાણું બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં 2 કિલો રાજાપુરી કેરી લીધી છે. કેરીને મેં ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધી હતી. હવે આપણે ચપ્પાની મદદથી કેરીની છાલ ઉતારી લઈશું. અથાણા માટે રાજાપુરી કેરી લેવાની. રાજાપુરી કેરીનું અથાણું સરસ બને છે. ઘણા લોકો દેશી કેરીનું અથાણું પણ બનાવે છે, પણ રાજાપુરી કેરીનું અથાણું ખૂબ સરસ બને છે. તમે પણ આવી રીતે કેરીની છાલ કાઢી લેવાની. હવે એક મોટી તપેલી લઈશું. તપેલીમાં કેરીના આવી રીતે કટકા કરી લઈશું. અથાણા માટે કટકા થોડા મોટા રાખવાના, જેથી કરીને મીઠા હળદરના પાણીમાં સોફ્ટ થઈ જાય. એટલે અથાણા માટે થોડા કટકા મોટા રાખવાના. તો બધી કેરીઓના આવા કટકા કરી લીધા છે. તો હવે તેમાં 3 ચમચી મીઠું નાખીશું. અને 2 ચમચી હળદર પાવડર નાખીશું. પછી કેરીના કટકાને બરોબર ઉછાળીને મિક્સ કરી દઈશું. પછી ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે મૂકી રાખીશું, જેથી કરીને હળદર મીઠું સરસ રીતે ભરી જાય. 1 દિવસ થઈ ગયો છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો કેરીના કટકા સરસ સોફ્ટ થઈ ગયા છે અને હળદર મીઠું પણ સરસ રીતે ઓગળીને પાણી થઈ ગયું છે. હવે કાણાવાળું બાઉલ લઈશું. તેમાં કેરીના કટકા નાખી દઈશું, એટલે મીઠા હળદરનું પાણી કાઢી લઈશું. પછી ચમચાની મદદથી હલાવી દઈશું તો બધું પાણી નીકળી જશે. હવે આ હળદર મીઠાનું ખટાશવાળું પાણી ફેંકવાનું નથી. એમાં આપણે મેથી ચણાનું અથાણું બનાવવામાં ઉપયોગ લઈ શકાય છે. હવે એક દુપટ્ટા જેવું કપડું પાથરીને કટકાને એક એક કરીને પાથરી દઈશું. કેરીના કટકા આવી રીતે સરસ સીધા સૂકવવાના, જેથી કરીને બધું પાણી સુકાઈ જાય. કેરીના કટકાને 4 થી 5 કલાક સુધી આવી રીતે સૂકવી દેવાના. કેરીના કટકાને પંખા નીચે કે તડકામાં સૂકવવાના નથી. તેને રૂમ ટેમ્પરેચર ઉપર જ 4 થી 5 કલાક માટે સૂકવવાના છે. તો જુઓ, આવી રીતે બધા કટકા સૂકવી દેવાના. 4 થી 5 કલાક પછી કેરીના કટકા સુકાઈ ગયા છે. હવે એમાં પાણીનો ભાગ પણ જરાય રહ્યો નથી અને સરસ સુકાઈ ગયા છે. તો હવે આપણે અથાણા માટે મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 વાટકી એટલે કે 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 2 ચમચી વરિયાળી અને 10 થી 15 કારા મરી લીધા છે. 5 નંગ જેટલા તજના ટુકડા, 7 નંગ જેટલા લવિંગ અને 1.5 કિલો જેટલો દેશી ગોળ લીધો છે. ગોળને સરસ રીતે ઝીણો સમારીને લીધો છે, જેથી કરીને અથાણામાં જલ્દી ઓગળી જાય. પછી એક મોટા બાઉલમાં રાઈના કુરિયા પાથરી દઈશું. પછી મેથીના કુરિયા, પછી ધાણાના કુરિયા, વરિયાળી અને થોડી હિંગ, આ બધું આવી રીતે બાઉલમાં પાથરી દેવાનું. અહીંયા મેં સરસિયાનું તેલ ગરમ કરવા મૂક્યું હતું. તે સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે ગરમ જ તેલ મસાલામાં નાખી દઈશું. અહીંયા મેં આ અથાણામાં સરસિયાનો ઉપયોગ કર્યો છે, પણ તમારે જો સિંગતેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. પણ અથાણા 12 મહિના સુધી સરસ તાજા અને સરસ રહે એના માટે સરસિયાનો ઉપયોગ કરવો વધારે સારો. ગરમ તેલ રેડીને પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી ઠંડુ પડવા દઈશું, જેથી કરીને બધા મસાલા સેટ થઈને ઠંડા થઈ જાય. પછી તેમાં 200 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું નાખીશું. પછી મરી નાખીશું, તજ નાખીશું, લવિંગ નાખીશું. પછી ઝીણો સમારેલો ગોળ નાખીને હાથેથી બધા મસાલાને મિક્સ કરી દઈશું. અથાણામાં મેં કાશ્મીરી મરચું નાખ્યું છે. તમારે અડધું દેશી તીખું મરચું ને અડધું કાશ્મીરી મરચું પણ નાખી શકો છો. તમે જેવું તીખું ખાતા હોય તે રીતે મરચાંનો ઉપયોગ કરી શકો છો.
તો જુઓ આપણા બધા મસાલા ગોળ તેલ સાથે સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે કેરીના કટકા મસાલામાં નાખીને બરોબર મિક્સ કરી દઈશું, જેથી કરીને કેરીના કટકા બધા મસાલામાં સરસ રીતે ભરી જાય. હવે એક મોટી તપેલી લઈશું, તેમાં મિક્સ કરેલા બધા કેરીના કટકા તપેલીમાં નાખી દઈશું. પછી ઢાંકણ ઢાંકીને 2 થી 3 દિવસ સુધી રહેવા દઈશું, જેથી કરીને ગોળ સરસ રીતે ઓગળી જાય અને તેલ અને મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ જાય. 3 દિવસ પછી આપણું ઢાંકણ ખોલીને જોઈએ તો જુઓ ગોળ ઓગળી ગયો છે, તેલ પણ સરસ ઉપર તરી આવ્યું છે. તો હવે આપણે ચમચાની મદદથી હલાવી દઈશું. તો જુઓ આપણું ગોળ કેરીનું લાલ ચટાકેદાર અથાણું બનીને રેડી થઈ ગયું છે. હવે એક કાચની બરણી લઈશું, પછી ચમચાની મદદથી બધું અથાણું બરણીમાં ભરી લઈશું. કાચની બરણી ના હોય તો ચિનાઈ માટીની બરણીમાં પણ અથાણું ભરી શકાય છે. કાચની બરણી અને ચિનાઈ માટીની બરણીમાં અથાણા આખું વરસ બહુ સરસ રહે છે. પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ અથાણા માટે કરવાનું નહીં. હવે આ બધું અથાણું બરણીમાં ભરાઈ ગયું છે. હવે બરણીને ઢાંકણ ઢાંકી દઈશું. આ અથાણાને ફ્રીજમાં મૂકવાનું નથી, આને બહાર જ રાખવાનું છે. આ ગોળ કેરીનું અથાણું 1 વર્ષ સુધી તાજું અને લાલ ચટકેદાર જ રહેશે અને ખાવામાં ખૂબ સોફ્ટ રહેશે. આ ગોળ કેરીનું અથાણું તમે કાલથી પણ સર્વ કરી શકો છો. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.